જામનગરમાં ગત શનિવારે સાંજે સત્યસાઈ સ્કૂલ પાસેના વિશાળ મેદાનમાં જ્યાં જામ સાહેબના વિશાળ પ્લોટ પર ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા ધ રોયલ જામ પેલેસ એન્કલેવ પ્રોજેક્ટ અંતર્ગત 42 લક્ઝુરિયસ બંગલા બનવાના છે તે મેદાનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં જામનગરના જાણીતા ડોક્ટર કેવિન વિરાણી દ્વારા એક નોંધપાત્ર જાહેરાત કરવામાં આવી હતી। તેમના જણાવ્યા પ્રમાણે જામનગરના રાજવી પરિવારે હંમેશા પાણી, આરોગ્ય અને શિક્ષણને મહત્વ આપ્યું છે। તેના ઉદાહરણો આપતા ડોક્ટર કેવિન વિરાણીએ જણાવ્યું હતું કે જામનગરના રાજવીઓએ રણજીત સાગર ડેમ, સસોઈ ડેમ, ઇરવિન હોસ્પિટલ એટલે કે આજની જીજી હોસ્પિટલ, ગુલાબ કુંવરબા ધન્વંતરી મંદિર તથા સત્યસાઈ વિદ્યાલય સહિતની સંસ્થાઓ જામનગરને ભેટ આપી છે। ડોક્ટર કેવિન વિરાણી પોતે પણ સત્યસાઈ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી છે। શનિવારના કાર્યક્રમમાં જામ સાહેબ વતી તેઓએ જાહેરાત કરી હતી કે જામ સાહેબ જામનગર શહેરમાં ₹350 કરોડના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરી રહ્યા છે। આ આધુનિક હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક અને ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે। નવજાત બાળકોની સારવાર, નાના શિશુઓની સારવાર તથા આઈસીયુ અને સીટી સ્કેન સહિતની તમામ આધુનિક ઇમરજન્સી સેવા સુવિધાઓ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે। આ સમારોહમાં ડોક્ટર કેવિન વિરાણી દ્વારા જામ સાહેબ વતી કરવામાં આવેલી આ જાહેરાત અત્રે પ્રસ્તુત છે। ઘણા જ સમયથી જામ સાહેબ બાપુનું જામનગર માટે એક વિઝન રહ્યું છે કે જામનગરને બેસ્ટ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગરમાં જામનગરના વાસીઓ માટે હોવી જ જોઈએ। ઘણા સમયથી બાપુ પ્રયત્નશીલ છે, એમનું ઘણું વિઝન છે, કઈ કઈ ફેસિલિટીઝ હોવી જોઈએ એની ડિટેલમાં એમને નોંધ લે છે। તો એક નાનો પ્રોજેક્ટ જે બેબી સ્ટેપ સાથે શરૂ થયો છે, ધ પ્રપોઝ પ્રોજેક્ટ ઇન જામનગર, અ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ટૂંકી વાત એ કરું કે જામનગરનો આપણે ટૂંકો ઇતિહાસ ચર્ચા કરીએ તો જામ પરિવારમાં 3 વસ્તુનું ખૂબ મહત્ત્વ રહ્યું છે। એક પાણી, આરોગ્ય અને શિક્ષણ। પાણી માટે આપણે જાણીએ છીએ, કદાચ મારા કરતાં આપ સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છો જેને વધારે પરિચય હશે, રણજીત સાગર ડેમ, સસોઈ ડેમ, રંગમતી ડેમ, મતલબ નામ લઈએ એટલા ઓછા, એ આપણને વારસામાં મળ્યા છે। હું આરોગ્યની વાત કરું તો એમપીસા મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ રહ્યો છું, એટલે મને ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટી અને ઇરવિન હોસ્પિટલ, જે ઇરવિન ડિસ્પેન્સરી તરીકે જેની સ્થાપના થઈ હતી, એ વારસો પણ આપણને રણજીતસિંહ બાપુ તરફથી મળ્યો છે। હું શિક્ષણની વાત કરું તો સત્યસાઈ વિદ્યાલયનો વિદ્યાર્થી તરીકે આપની સામે ખૂબ ગૌરવથી કહું છું કે સત્યસાઈ વિદ્યાલય જે જામ સાહેબ પોતે નિયમિત એમને દેખભાળ કરે છે, પોતાના માર્ગદર્શન અને પોતાની દેખરેખ હેઠળ ચાલે છે, જેમાંથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ખૂબ સારી જગ્યાએ ખૂબ સારું કામ કરી રહ્યા છીએ। એટલે આ રીતે પાણી, શિક્ષણ અને આરોગ્ય, આ 3 વસ્તુ જામ પરિવારથી ખૂબ જ નજીકમાં રહી છે। એમાંના જ એક ભાગરૂપે મલ્ટી સ્પેશિયાલિટી પ્રોજેક્ટનું એક સપનું છે। આ આખા પ્રોજેક્ટને ચર્ચા ન કરતાં એક વાત એટલી જરૂરથી કહીશ કે અમે બધા, હું, અનિલભાઈ દત્તાણી સાહેબ, રાજેશભાઈ ગાંધી સાહેબ મુંબઈથી ડેવલપર, બધા ચર્ચા કરતા હતા તો બાપુ સાહેબનું એક વાત, અન્ય તમામ વાતોમાં એક વાત જે ખૂબ હૃદયને આપણને સ્પર્શી જાય કે ડૉક્ટર, આપણે ત્યાં બધી જ ફેસિલિટી લાવીએ પણ તેમ છતાં પણ કદાચ કોઈ ફેસિલિટી ના હોય તો કીધું બાપુ બની શકે, કારણ કે મેડિકલ સાયન્સ ઇઝ એ નેવર એન્ડિંગ સાયન્સ। તો કે એક કામ જરૂર કરજો, આમાં તમને જેટલી ઈચ્છા છે એ બધી જ ફેસિલિટીનું લિસ્ટ બનાવો, પણ એક બીજું ડિપાર્ટમેન્ટ બનાવજો કે જ્યારે કોઈ દર્દી આપણે ત્યાં આવે, ઇમરજન્સીમાં આવે, એને તમામ ઇમરજન્સી સારવાર આપો। અને આપણે ત્યાં અગર એ ડિપાર્ટમેન્ટ ના હોય તો એ દર્દીને જે હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ હોય અને એને જ્યાં જવું હોય ત્યાં આપણું વાહન, આપણું એમ્બ્યુલન્સ એમને મૂકી આવે। બીજા બધા જ વિભાગો તમને સમજાશે પણ આ વિભાગ મને સમજાય છે તો આ કરજો। તો જે આખો વિઝન છે એનો તાગ તમે એક આ નાના વિચારથી પણ કદાચ સ્વીકારી શકશો, એમને ખૂબ વધાવજો। તો આ એક વિઝન સાથે અમે બેબી સ્ટેપ્સ આગળ ભરી રહ્યા છીએ। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈસીયુ, સીટી સ્કેન, સુપર સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટર્સ, રેડિયોથેરાપી ડિપાર્ટમેન્ટ, રેડિયોથેરાપી બંકર્સ, જે કેન્સરના દર્દીઓ માટે આપણને જામનગર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ જરૂરિયાત છે, અને ત્યાંથી લઈને ગાયનેક વિભાગ, બાળકોના આઈસીયુ, નવજાત બાળકોના એનઆઈસીયુ, નિયોનેટલ આઈસીયુ, બ્લડ બેંક સુધીની સુવિધાઓ આ કોન્સેપ્ટમાં આવરી લેવામાં આવી છે।
અને આપ સૌના આશીર્વાદ, બાપુશ્રીના વિઝન અને બાપુશ્રીના આશીર્વાદ સાથે કદાચ ઝડપથી આ પ્રોજેક્ટને આપણે સાકાર થતો જોઈએ